ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। વિભૂતિ યોગમાં ભગવાન પોતાની વિભૂતિઓનું નિરૂપણ કરે છે. આપણે 10મા અધ્યાયના 31મા શ્લોકની અંદર જોયું કે પવનઃ પવતામસ્મિ રામઃ શસ્ત્રભૃતામહં જષાણામ મકરશ્ચાસ્મિ સ્રોતસામસ્મિ જાહ્નવી. પછી સર્ગાણામ આદિરંતશ્ચ મધ્યમ ચૈવાહમર્જુન અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ વાદઃ પ્રવદતામહમ. સર્ગાણામ આદિ, સર્ગ એટલે એનો અર્થ થાય છે, બે અર્થ થાય છે. સર્ગ એટલે પ્રવૃત્તિ, અને પ્રવૃત્તિ બે પ્રકારની છે, વ્યક્તિના લેવલે અને સમષ્ટિના લેવલે. પ્રવૃત્તિ વ્યક્તિ, જે વ્યષ્ટિ જેને કહીએ છીએ, એ વ્યષ્ટિના લેવલે છે પ્રવૃત્તિ. ખાવું, પીવું, બોલવું, સૂવું, આ બધી પ્રવૃત્તિ છે. અને સમષ્ટિના લેવલે આપણે જોઈએ તો સૃષ્ટિની અંદર ક્રિયા થાય છે, પાલન ક્રિયા, સર્જન ક્રિયા અને સંહાર ક્રિયા. આ ત્રણ સૌથી મહત્વની પ્રવૃત્તિઓ છે. એટલે કોઈ પણ વસ્તુ એને શરૂ કરવા માટે એનો સંકલ્પ જરૂરી છે. એટલે સંકલ્પ એટલે આદિ. સંકલ્પ તે ક્રિયા કરવાની પ્રક્રિયાની શરૂઆત. એ હું છું, એટલે કે સંકલ્પ હું છું. પછી મધ્યમ એટલે જે પ્રક્રિયા કરીએ છીએ તે, એ પણ હું છું. અને અંતઃ એનું જે ફળ મળે એ પણ ભગવાન કહે છે હું જ છું. એટલે વ્યષ્ટિના લેવલે આપણે જોઈએ તો એક ખેડૂત છે, એણે સંકલ્પ કર્યો કે આ વખતે આ પાક લઉં, અને પછી એ પાક એ લે, શરૂઆત કરે બીજ વાવવાથી.
અને અંત આવે એ પાકને સારી રીતે લણણી કરી અને માર્કેટમાં પહોંચાડવા સુધી. તો ત્યાં સુધીનું જે ચક્ર છે, પહેલા સંકલ્પ થયો, પછી એ પ્રક્રિયા કરી અને પછી ફળ મળે. એની અંદર કેટલાય વિઘ્નો આવી શકે. આપણે પણ એક નાનું કર્મ શરૂ કરીએ, ચા બનાવવી, અને ત્યાંથી લઈ અને ચા પીએ ત્યાં સુધી જે કંઈ કર્મ કરીએ, એક સંકલ્પ થયો, પછી એનો મધ્ય એટલે જે પ્રક્રિયા છે, ક્રિયા છે, એ કરીએ અને છેલ્લે અંત ચા પીવું. તો ચા જે મારા મુખ સુધી પહોંચે છે, એની વચ્ચે કંઈ પણ થઈ શકે છે. એટલે દરેક ક્ષણે દરેક મનુષ્ય જે સંકલ્પ કરે અને એનું ફળ મળે, એ ભગવાન કહે છે કે સર્ગાણામ પ્રવૃત્તિણામ, સર્ગ એટલે પ્રવૃત્તિ, એમાં આદિ, અંતઃ ચ અને મધ્યમ ચ એવ અહમ અર્જુન. હે અર્જુન, આ સૃષ્ટિની અંદર સૃષ્ટિ સર્જનની ક્રિયા, સૃષ્ટિ પાલનની ક્રિયા, સૃષ્ટિ સંહારની ક્રિયા, બધું જ હું છું. એટલે જે કંઈ આપણને ફળ મળે છે, આપણે એ ક્રિયા પૂર્ણ કરી શકીએ કે ના કરી શકીએ. અધૂરેથી અટકી જાય, એમાં ઘણા વિઘ્ન આવીને પછી સંપન્ન થાય, એ બધું જ જે કંઈ છે એ ઈશ્વર જ છે. ઈશ્વર સિવાય બીજું કંઈ નથી. ભગવાન અહીંયા એ જ વાત કરે છે. અને એટલા માટે જે ફળ મળે છે ત્યારે આપણે એને પ્રસાદ તરીકે ગ્રહણ કરીએ છીએ કે આ તો પ્રસાદ છે. કોનો પ્રસાદ છે? પરમેશ્વરનો પ્રસાદ છે. અને આ જે કંઈ મળે છે એ મારું એકલાનું નથી, પ્રસાદ વહેંચીને લેવાનું. એટલે આપણે જે કંઈ મળે, તુલસી પત્ર મળે કે જળ મળે કે પછી હલવો મળે, બધું જ બે આંખે અડાવી, માથે ચડાવી અને શ્રદ્ધાથી ગ્રહણ કરીએ છીએ, પ્રેમથી ગ્રહણ કરીએ છીએ કે આ મને મળેલો પ્રસાદ છે. કારણ કે બધું જ જો ઈશ્વર હોય તો કહેવાતી સફળતા એ પણ ઈશ્વર છે, અને કહેવાતી અસફળતા એ પણ ઈશ્વર જ છે. એટલે અહીંયા આગળ કહે છે સર્ગાણામ આદિરંતશ્ચ મધ્યમ ચૈવાહમ અર્જુન અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ. સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું. બધી જ વિદ્યાઓ જે દુનિયાની છે એ કેવી વિદ્યાઓ છે? જેમ જેમ એના વિશે જાણતા જઈએ તેમ તેમ કંઈક ને કંઈક બાકી રહી ગયું એવું લાગે છે. કંઈક અધૂરું લાગે, હજુ કંઈક શીખવાનું છે. આપણે ગમે તે ક્ષેત્રમાં જઈએ, એ ગણિતનું ક્ષેત્ર હોય કે ઇતિહાસનું હોય કે આ ટેકનોલોજીનું હોય,
રોજે રોજ કંઈક ને કંઈક આપણને નવું નવું, જેમ એને જાણતા જઈએ તેમ તેમ આપણા અજ્ઞાનનું ક્ષેત્ર ઘણું વિશાળ છે એવું આપણને સતત લાગ્યા કરે. અને એ બધી વિદ્યાઓમાં આપણે ભલે પીએચડી કહીએ, આપણે કહીએ કે પારંગત થઈ ગયા, પણ પારંગત એટલે પારંગત, એનો પાર પામી શકતા જ નથી. જ્યારે આ અધ્યાત્મ વિદ્યા કેવી છે, જેને જાણ્યા પછી બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી. એ અધ્યાત્મ વિદ્યા છે. આત્મની અધિકૃત્ય વર્તતે ઇતિ અધ્યાત્મમ. આત્મની અધિકૃત્ય. ક્રુ ધાતુને અધિપ્રત્યય લાગ્યો છે, એટલે જાણવાના અર્થમાં છે. પોતાને જાણવું. આત્મા વિશેના જ્ઞાનને અધ્યાત્મ જ્ઞાન કહેવામાં આવે છે. આત્મની અધિકૃત્ય વર્તતે. આત્મા વિશેના જ્ઞાનને અધ્યાત્મ જ્ઞાન કહેવામાં આવે છે. પોતાના સ્વરૂપને પ્રગટ કરનારું જ્ઞાન છે. અને સ્વરૂપ કેવું છે? સચેત આનંદ સ્વરૂપ છે. આ એક જ વિદ્યા એવી છે કે જે અવિદ્યાથી સંપૂર્ણપણે આપણને મુક્ત કરે છે. જે કંઈ જાણીએ, જ્યારે એના સ્વરૂપનું ભાન થાય, એટલે મારા ગુરુજી કહેતા કે અમે નાના હતા ને ત્યારે ખાંડના કેળા, ખાંડના સફરજન, ખાંડનું પપૈયું, ખાંડનું ચીકુ, ખાંડનું તરબૂચ, એટલે ખાંડમાંથી બનાવેલા હોય અને એની ઉપર એ રીતનો રંગ કરેલો હોય, એ આકાર આપેલો હોય, અને એ આવે વેચાવા માટે. અને એ શું કે આ કેળા લો, આ સફરજન લો, આ ચીકુ લો. હવે નાના બાળક હોય એને એમ થાય કે આજે તો હું તરબૂચ ખાઈશ, બીજાને થાય આજે હું ચીકુ ખાઈશ. પણ મોટા છે એ જાણે છે કે અંદર જે તત્વ છે એ તો એક જ છે. એ તત્વ એક જ છે. એટલે બીજું જે છે એ નામ રૂપનો ભેદ છે, બાકી કંઈ છે નહીં. એટલે આ અભેદ, તત્વનો અભેદ જેણે જાણ્યો છે એ પછી પોતાને અજ્ઞાની કહેતો નથી. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ. પછી કે છે વાદ પ્રવદતામહમ. વાદ, જે બંને વચ્ચે સંવાદ થાય, વાદ થાય, જલ્પ થાય, અથવા તો વિતંડાવાદ થાય, આ ચાર પ્રકારના
બે વચ્ચેના થતા કન્વર્ઝેશન, જે ચર્ચા આપણે કહીએ, એ 4 પ્રકારની છે. એમાં સંવાદ આપણે ગયે વખતે જોયું હતું, ગુરુ શિષ્ય વચ્ચેનો હોય, વાદ બે સમાન વ્યક્તિ વચ્ચેનો હોય, અને જલ્પ, એમાં દરેક વ્યક્તિ બીજાને પોતાનો મત ગળે ઉતારવાનો પ્રયત્ન કરે છે, એને જલ્પ કહેવામાં આવે છે. અને વિતંડા, એમાં સામેવાળા પક્ષની વ્યક્તિને ખોટો પુરવાર કરવા માટે જે કંઈ અથડામણ કરવામાં આવે, એટલે કે જે કંઈ બોલવામાં આવે એ વિતંડાવાદ છે. એટલે આ બધી અહંકારની મથામણ છે. અહીંયા કે છે વાદ પ્રવદતામહમ, વદતામ, જે બોલે છે, વદ ધાતુ છે, અને પ્ર ઉપસર્ગ લાગવામાં આવેલો છે, એટલે જે ચર્ચા કરે છે. શેના માટે? સત્યના શોધન માટે જે ચર્ચા કરે છે એને પ્રવદતામ કહેવામાં આવે છે. એટલે ઈશ્વરની વિભૂતિની ગણતરી ચાલુ જ છે, તેમ છતાં કોઈ પણ વસ્તુ ઈશ્વરથી ભિન્ન નથી, તે અહીં આગળ આપણે જોવાનું છે. પછી આગળ 33મા શ્લોકની અંદર કે છે અક્ષરાણામકારોસ્મિ દ્વંદ્વ સામાસિકસ્ય ચ અહમેવાક્ષયઃ કાળઃ ધાતાહમ વિશ્વતો મુખમ, ધાતાહમ વિશ્વતો મુખઃ. અક્ષરાણામ અકારઃ અહમ અસ્મિ, દ્વંદ્વઃ સામાસિકસ્ય ચ અહમેવાક્ષયઃ કાળઃ, અહમ એવ અક્ષયઃ કાળઃ, ધાતા અહમ વિશ્વતો મુખઃ. અકારાણામ અક્ષરાણામ અકારઃ અસ્મિ, અક્ષર એમાં હું અકાર છું. ન ક્ષરતી ઇતિ અક્ષરઃ, જેનો ક્ષય નથી, જેનો ક્ષર નથી, ક્ષય નથી, એને અક્ષર કહેવાય. અને એ અક્ષર છે, હું છું. આપણે જોઈએ તો આપણું જે મુખ ખુલે અને પહેલો અંદરથી જે બોલાય છે એ છે અ. અને બાકીના બધા જે વર્ણ છે, ક, ખ, ગ, ઘ, એ બધા જ, જેને આપણે બારાખડી કહીએ છીએ ને, એકચ્યુઅલી બારાક્ષરી છે. તો એમાં પણ જે કંઈ વર્ણ છે, વર્ણમાલા, સંસ્કૃતમાં એને વર્ણમાલા કહેવાય છે, એના બધા જ અક્ષરો જે છે એ અકાર વગર બોલી શકાય જ નહીં. એને એમને એમ ના બોલી શકાય. એને બોલવા માટે સ્વરની જરૂર પડે જ છે. અને સ્વર કયા છે? અ, આ, ઈ, ઉ, આ બધા સ્વર છે, આપણે જાણીએ છીએ. અને બાકીના
વ્યંજન છે. તો જે સ્વર છે એના વગર વ્યંજનનું ઉચ્ચારણ એ સંભવિત નથી. એટલે આપણે ક તમે બોલવા ટ્રાય કરો જેમાં અ ના હોય. અ વગરનો ક ગળામાંથી બહાર જ ના નીકળે. નીકળે છે ક એવું બોલો અ વગર. ના નીકળે, બોલી જ ના શકાય. એટલે સર્વ અક્ષરોમાં અકાર હું છું. મૂળભૂત ધ્વનિ જે છે અને એના જ વિકારથી સર્વ ભાષાના અને બોલીના અન્ય સર્વ વર્ણો બન્યા છે. અને એ મૂળ ધ્વનિ અ જે સર્વ અક્ષરોમાં એનો મૂળભૂત આધાર છે. કંઠની સ્વર પેટીમાંથી ઉદ્ભવતા જે આ ધ્વનિ છે એના સિવાય ભાષાની તો સંભાવના જ ક્યાં છે. જો કંઠની સ્વર પેટીમાંથી કંઈ બહાર જ ના નીકળે તો ભાષા હોય જ નહીં. અને મનુષ્યનો અવાજ જે છે એ ધ્વનિનું મૂળ છે. મૂળ એટલે હાર્દ. આપણે કહીએ કે ભાઈ આ કંઈક સંગીતના વાદ્યોમાંથી પણ અવાજ તો નીકળે જ છે ને, પણ એ અવાજમાં માત્ર સૂર છે. પણ જે ભાવના કહેવાય એ તો ક્યાં છે? માત્ર ને માત્ર મનુષ્યના અવાજમાં જ છે. એટલે એનો જે ધ્વનિ છે એમાં અકાર હું છું, કે જેના સિવાય કોઈ શબ્દ કે કોઈ અક્ષરનું ઉચ્ચારણ કરવું સંભવિત જ નથી. અને સર્વ જે કંઈ ધ્વનિ છે ભગવાન કહે છે એ હું જ છું. સર્વધ્વનિ, હા સર્વધ્વનિ હું છું. પછી વાઘની કે સિંહની ત્રાડ સાંભળીને આપણે ડરી જઈએ છીએ અને કોયલની તાન સાંભળીને આપણે ઝૂમી ઉઠીએ છીએ. એ બધો જ ધ્વનિ ભગવાન કોનો છે? ભગવાન કે છે મારો છે. પછી આગળ કે છે દ્વંદ્વ સામાસિકસ્ય ચ. સમાસ, સર્વ ભાષાઓમાં સમાસના શબ્દો જોવા મળે છે. જેમાં આપણે પીતાંબર, નીલકંઠ, જેનું અંબર એટલે વસ્ત્ર, જેનું વસ્ત્ર પીળા રંગનું છે તે. પછી નીલકંઠ, જેનો કંઠ નીલા રંગનો છે તે. સંસ્કૃતમાં પણ પાણીની મુનિના આધારે વ્યાકરણના સૂત્રોને આધારે સમાસના શબ્દો બનાવવામાં આવે છે. અને સમાસ 4 પ્રકારના મુખ્ય છે.
અવ્યયી ભાવઃ સમાસ, તત્પુરુષ સમાસ, બહુવ્રીહી સમાસ અને દ્વંદ્વ સમાસ. હવે અવ્યયી ભાવ જે સમાસ છે એમાં પૂર્વપદ પ્રધાન હોય છે, એને અવ્યયી ભાવ કહેવામાં આવે છે. એના પ્રથમ શબ્દ જે છે એ અવ્યયી છે, એટલે કે એનો વ્યય નથી, એટલે કે એ મહત્વનો છે, મુખ્ય છે. દાખલા તરીકે ઉપકુંભ, કુંભસ્ય સમીપે, કુંભની સમીપ, એને અવ્યયી ભાવ સમાસ કહેવામાં આવે છે. અધ્યાત્મ, અધિ આત્માની, આત્મા વિશે, એને પૂર્વપદ પ્રધાન છે, એ અવ્યયી ભાવ છે. પછી તત્પુરુષ, તત્પુરુષ સમાસની અંદર છેલ્લું પદ એ પ્રાધાન્ય ધરાવે છે. અને છેલ્લું પદ કયું હોય એને ઉત્તર પદ પણ કહેવામાં આવે છે. પેલામાં પૂર્વ પદ પ્રધાન છે અવ્યયી ભાવમાં, તત્પુરુષમાં ઉત્તર પદ પ્રધાન છે. રાજપુરુષ, રાજાનો સેવક, એમાં ઉત્તર પદ પ્રધાન છે. પછી બહુવ્રીહી સમાસ છે, એમાં પૂર્વ પદ પણ પ્રધાન નથી, ઉત્તર પદ પણ પ્રધાન નથી, પણ એના દ્વારા જે ત્રીજી વસ્તુ દર્શાવવામાં આવે છે એનું પ્રાધાન્ય છે, એટલે એને અન્ય પદ પ્રધાન કહેવામાં આવે છે. દાખલા તરીકે એક કર્ણમ આનય, એક કર્ણ એટલે જેને એક કાન છે, અને આનય એટલે લઈ આવ. હવે એનો અર્થ એવો થાય કે જે પહેલી વ્યક્તિ ગળે પકડીને એને કાન કાપીને લઈ આવવાનો છે? ના, એક કર્ણ એટલે કોઈનો કાન કાપવાનો નથી, પણ એવી વ્યક્તિ છે કે જેને એક કાન છે, એને એક કર્ણ કહેવાય. એકમ કર્ણ અસ્ય સહ, એ એક કર્ણ એ વ્યક્તિ છે અને એને તું લઈ આવ. હવે એમાં કર્ણ અને એક એ બંને દ્વારા કઈ ત્રીજી વ્યક્તિ દર્શાવવામાં આવે છે, અને એને બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. પછી છે દ્વંદ્વ સમાસ. એ બિલકુલ અલગ પ્રકારનો સમાસ છે. દાખલા તરીકે રામ લક્ષ્મણૌ, રામ ચ લક્ષ્મણ ચ, એમાં કોણ પ્રધાન છે? અહીં બંને શબ્દો સમાન રીતે મહત્વના છે. એને સર્વપદ પ્રધાન સમાસ પણ કહેવામાં આવે છે. એટલે રામ ચ લક્ષ્મણ ચ. ભગવાન અહીંયા આગળ કહે છે કે હું સમાસની અંદર દ્વંદ્વ સામાસિકસ્ય ચ, આ દ્વંદ્વ એવો સમાસ છે કે જેમાં સર્વ શબ્દો સમાન રીતે મુખ્ય છે. કેમ એવું કહ્યું? કારણ કે ભગવાન કોઈને ઊંચો કે નીચો જોતા નથી, તે સર્વમાં સમાન રૂપે વ્યાપ્ત છે. મારામાં એક જુદો ઈશ્વર હોય, તમારામાં જુદો ઈશ્વર હોય, સર્વમાં જુદો ઈશ્વર હોય એવું નથી. અને એટલા માટે ભગવદ્ ગીતાની અંદર વાત કરે છે
સમોહમ સર્વભૂતેષુ, હું સર્વની અંદર સમાન રૂપે રહેલો છું. એને પંડિત કહ્યું છે. શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિત સમદર્શિન. એ જે રીતે મારું દર્શન કરે છે એ પંડિત છે. એટલે હવે આ દ્વંદ્વ સમાસની વાત કરી પછી કહે છે કે અહમ અક્ષય કાલઃ, હું અક્ષય કાળ છું. એટલે અક્ષય જેનો ક્ષય નથી, જેનો ક્ષર નથી, એ અક્ષય. કાળ કેવો છે? સંસારિક જગતની અંદર આ કાળનો પ્રવાહ સતત ચાલ્યા કરે છે, એનો અંત આવતો જ નથી. અને ચર્ચા કરનારાઓ જે છે એની અંદર આપણે જોઈએ તો એ ગમે તેટલી કાળની ગણતરી કર્યા કરે પણ કાળ સતત વહેતો રહે છે. નિત્ય પ્રવાહ કાળ હું છું. પણ પરમેશ્વર કેવા છે? કાળનો પણ કાળ છે. એટલે એક કુસ્તીબાજ બે ભેગા થાય છે તો પેલો કહે છે કે તારું નામ શું છે? તો બહુ જ આ એકદમ આમ અહંકારમાં ભરાઈને પેલો કહે છે કે મારું નામ છે જહાં ખાં. ને એમ કે પેલો ડરી જશે, આખા જગતનો કોળિયો કરી જાઉં, તો બધાને ખાઈ જાઉં એવો શક્તિમાન હું છું. પછી કહે છે તારું શું નામ છે? પેલો કહે છે તુજે ખાં, હું તને જ ખાઈ જાઉં એવો છું. એટલે તું ભલે આખા જગતનો કોળિયો કરે પણ હું તારો કોળિયો કરી જાઉં. કાળનો કોળિયો કરનાર એ ઈશ્વર છે. એટલે પરમેશ્વર કાલસ્ય અપી કાલઃ અહમસ્મી, હું એ અક્ષય છું કે જેના કારણે કાળ જન્મે છે. પણ હું સ્વયં કાળાતીત છું. કાળનું પણ સત્ય, એનો પણ સર્જક હું છું. અને આપણે વ્યવહારિક રૂપે એનું સિમ્પલ ઉદાહરણ જોઈએ તો આપણે કોઈક મનગમતી પ્રવૃત્તિ કરતા હોઈએ તો આપણને લાગે કે આ સમય આટલો જલ્દી પસાર થઈ ગયો, અને બીજા કોઈને આપણે રાહ જોતા હોઈએ તો આપણને થાય કે આ 5 મિનિટ એ કલાક જેવી લાગે છે. આપણે આગા પાછા થઈએ, ઉતાવળ થઈ જાય મનમાં. ફોન હવે તો બધાના હાથમાં છે, ફટ 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 ફોન કરી દઈએ. પેલા કે હું આવું જ છું, રસ્તામાં જ છું, પણ એ 5 મિનિટ જાય નહીં ને પેલા કલાકો ચાલ્યા જાય. પણ એ 5 મિનિટમાં પણ જે હાજર છે અને પેલો જે કલાકો ચાલ્યા ગયા એમાં પણ જે હાજર છે, જેને લીધે કાળ છે, એ કાળ કોણ છે? હું છું. એટલે પરમેશ્વર કાલસ્ય અપી કાલઃ અહમસ્મી, હું એ અક્ષય છું જેના કારણે કાળ જન્મે છે. કાળનું પણ સત્ય હું છું. કાળનો સર્જક
અને આ કાળ આપણે જોઈએ તો એ બધા મનુષ્યો એ ભેગા થઈને 24 કલાકની જે કલ્પના કરેલી છે. હવે આપણે 2 સેકન્ડ, આપણે 1 સેકન્ડ જેને ગણીએ છીએ એવી 2 સેકન્ડને હવે 1 સેકન્ડ ગણવી એવું કે તો કલાકની 60 મિનિટને બદલે કેટલી મિનિટ થાય? 30 મિનિટ. સમય એટલો ને એટલો જ છે, પણ એક વખત 60 કહેવાય, એક વખત 30 કહેવાય. પણ એ કોની હાજરીને કારણે છે? એટલે કાળનો પણ કાળ, એનું સત્ય હું સિવાય સંભવિત નથી. ભગવાન કે છે એ હું છું. પછી કે છે કે અહમ વિશ્વતો મુખમ ધાતા, ધાતાહમ વિશ્વતો મુખ, સર્વવ્યાપક, ધાતા ધારણ કરનાર. હું સર્વવ્યાપક છું, ધારણ કરનાર છું, સર્વને કર્મ ફળ આપનાર છું. અને વિશ્વતો મુખમ એટલે જેના મુખ ચારે તરફ, એટલે કે સર્વત્ર સર્વવ્યાપી જે છે. અને એ જીવોને એમના કર્મ પ્રમાણે કર્મફળ આપનાર દાતા હું છું. આ કોઈ એકતરફી મનમાન્યું આપવાનું નથી, પણ દરેક કર્મનું જે કર્મફળ છે એ મારા ચોક્કસ નિયમોને પરિણામે જ છે. અને મારા જે નિયમો છે એ જ સર્વ કર્મ ફળ ઉત્પન્ન કરે છે. એટલે જ ધર્મ અધર્મ, યોગ્ય અયોગ્ય બધા માટે કર્મ ફળ જુદા જુદા છે. એટલે કહેવાય છે, શાસ્ત્ર કહે છે ધર્મમ ચર, સત્યમ વદ. તું ધર્મનું અનુસરણ કર, સત્યનું અનુસરણ કર. અને એ જે હું છે એ પરમાત્મા એ જ આ ધર્મ રૂપે રહેલા છે. એવું કંઈ નથી કે જે પરમાત્માની નજર બહાર બનતું હોય. દરેક કર્મફળ ઉત્પન્ન કરી અને એને કર્મને અનુરૂપ જ કર્મફળ આપે છે. આપણે આંબો એટલે કે ગોટલો વાવ્યો હોય તો એમાંથી આંબો જ થાય, એમાંથી મોસંબી થાય નહીં. આ કર્મફળ કર્મને અનુરૂપ કર્મફળ આપે છે. એટલે આ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. અને કેટલાક ક્ષેત્રમાં ઈશ્વરની શ્રેષ્ઠતા જોવા મળે છે કે જેમાં તમે ઈશ્વરની કદર કરી શકો. વસ્તુની જ કદર કરો તો આપણે કંઈક ચૂકી જઈએ છીએ, પણ એની પાછળ વસ્તુના કારણ રૂપ જે ઈશ્વર છે, અને જ્યારે એ ઈશ્વરની વિભૂતિ રૂપે આ પ્રગટ થયેલું છે. કોઈકની સુંદરતા જોઈએ ને આપણને એવું થાય કે ખરેખર બહુ સુંદર છે, પણ એ વખતે ઈશ્વર જ્યારે આપણને યાદ આવે ત્યારે એને ભોગ્ય પદાર્થ રૂપે નહીં, પણ ઈશ્વરની વિભૂતિ રૂપે જ્યારે જોઈએ ત્યારે એ ઈશ્વરનું અનુસંધાન કરનાર બને છે. એટલે અહીં આગળ આ જે કંઈ છે સર્વ એ કોની વિભૂતિ છે? ઈશ્વરની વિભૂતિ છે.
એટલે જે કંઈ અભિવ્યક્તિ છે ભગવાન કે છે એ મારી છે. ને જો તમે ફક્ત એને જ જુઓ તો આપણે પૂર્ણ ઈશ્વર સાથે જોડાઈ જઈએ છીએ. અને એટલા માટે જ અહીંયા આગળ શ્રેષ્ઠ અભિવ્યક્તિ લીધેલી છે ભગવાને, અને એ મારી જ અભિવ્યક્તિ છે. આગળ કે છે મૃત્યુ સર્વહરશ્ચાહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ કીર્તિ શ્રીર્વાક્ચ નારીણામ સ્મૃતિર્મેધા ધૃતિ ક્ષમા. મૃત્યુ સર્વનું હરણ કરનાર મૃત્યુ હું છું. અહમ સર્વહરઃ મૃત્યુ. પછી ઉદ્ભવઃ ચ ભવિષ્યતામ. ભવિષ્યની જે વસ્તુઓ છે એનું ઉદ્ભવ, ઉત્પત્તિનું કારણ કોણ છે? હું છું. કીર્તિ શ્રી વાક સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા નારીણામ ચ અહમસ્મી. નારી સ્ત્રીઓ, એમાં અથવા તો આપણે બીજી રીતે લઈ શકીએ, સ્ત્રીવાચક શબ્દો છે. અમુક સ્ત્રીલિંગના શબ્દો છે, અમુક પુલ્લિંગના શબ્દો છે. એમાં સ્ત્રીલિંગના જે શબ્દો છે એમાં કીર્તિ, શ્રીહી એટલે સંપત્તિ, વાક એટલે વાણી, સ્મૃતિહી એટલે સ્મૃતિ, મેધા મેધા શક્તિ એટલે જ્ઞાનને ગ્રહણ કરવાની અને ધારણ કરવાની જે શક્તિ છે એને મેધા કહેવામાં આવે છે. મેધા મેધા. પછી ધૃતિ ધૃતિ ધૈર્ય, અને ક્ષમા ક્ષમા હું છું. સર્વનું હરણ કરનાર મૃત્યુ હું છું. ભવિષ્યની વસ્તુઓનું સમૃદ્ધિનું ઉત્પત્તિનું કારણ હું છું. અને સ્ત્રીવાચક શબ્દોમાં હું કીર્તિ, સંપત્તિ, વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા બધું જ કોણ છું? ભગવાન કહે છે હું જ છું. એટલે મૃત્યુ આપણે જાણીએ છીએ બે પ્રકારનું મૃત્યુ છે. એક મૃત્યુ જે છે એ સંપત્તિ ઇત્યાદિનું હરણ કરે ત્યારે આપણે કહીએ છીએ કે બસ હવે ખલાસ થઈ ગયો, હવે કંઈ બચ્યું નથી. ધન સંપત્તિ હરાઈ જાય આપણી. અને બીજું છે પ્રાણહરણ. જ્યારે પ્રાણ હરી લે છે એને પણ મૃત્યુ કહેવામાં આવે છે. અહીંયા આગળ ભગવાન કયા મૃત્યુની વાત કરે છે? એ સર્વહરઃ. આગળ કહે છે મૃત્યુ સર્વહરઃ ચ અહમ. સર્વહરઃ કહીને સ્પષ્ટતા કરે છે કે જે સર્વનું હરણ કરી લે છે. ધન વગેરેનું હરણ થાય તો એ તો પાછું પ્રાપ્ત થઈ શકે, પણ સર્વહરઃ મારાથી જે પ્રાણ હરણ કરી લે છે તો આપણે શું કરી શકીએ? કંઈ ના કરી શકીએ. એ પ્રાણ હરણ કરનાર મૃત્યુ કોણ છે? હું છું. અને મૃત્યુ દેવતા પણ હું જ છું. કારણ કે આગળ કહ્યું
યમઃ સંયમતામહમસ્મી. હું યમ છું, સર્વનું સંયમન કરનાર, નિયમન કરનાર. અહીંયા આગળ કે છે મૃત્યુ હું છું. આગળ કહ્યું કે જે પાલન કરનાર, સંહાર કરનાર, રક્ષણ કરનાર એ જે ક્રિયા છે, સર્ગાણામાદિરંતશ્ચ મધ્યમ ચૈવાહમ અર્જુન, એ બધી ક્રિયા રૂપે પણ હું છું. અહીંયા આગળ કે છે ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ, જે ઉદ્ભવ, જે પ્રગટ થાય છે. અને અહીંયા આદિશંકરાચાર્યજી ઉદ્ભવ શબ્દના બે અર્થ આપે છે. ઉત્કર્ષ, અભ્યુદય. ઉત્કર્ષ એટલે આપણે જ્યાં છીએ ત્યાંથી ઉપર ઉઠીએ એને ઉત્કર્ષ કહેવામાં આવે છે. અને અભ્યુદય, અભ્યુદય એટલે જે કંઈ સંપત્તિ, સગવડ, જેને આપણે લૌકિક જગતની સિદ્ધિ કહીએ છીએ, સમૃદ્ધિ કહીએ, એને અભ્યુદય કહેવામાં આવે છે. અને એ અભ્યુદય એ હું છું, અને એનું કારણ પણ હું છું. એટલે ધર્મ હું છું, ધર્મના આધારે જે ફળ મળે છે, પુણ્ય મારા નિયમના આધારે જ મળે છે, એ પુણ્ય પણ હું જ છું. અને આ ધર્મ, પુણ્ય એ બધું મારામાંથી જ જન્મ્યું છે. તો આપણે એવું ના વિચારી શકીએ કે આ જે કર્મ છે એનું ફળ મને મારી મહેનતથી મળ્યું છે. મહેનત મારી છે, પણ મહેનત કરવાની શક્તિ કોણે આપી? મહેનત કરવાની બુદ્ધિ કોણે આપી? મહેનત કરવાનું ક્ષેત્ર કોણે આપ્યું? બધું જ એનું છે. તો એ ઈશ્વરની અભિવ્યક્તિ છે, ઈશ્વરની વિશેષ વિભૂતિ છે. એટલે અહીંયા આગળ કે છે કે ધર્મ, પુણ્ય એ મારા કારણે જ છે, મારા દ્વારા જ એનું સર્જન કરવામાં આવ્યું છે. એટલે એ મારાથી અભિન્ન છે. એટલે ધર્મ, અર્થ, કામ એ અભ્યુદયના ક્ષેત્ર છે. અને મોક્ષ જેને કહેવાય છે, ચોથો પુરુષાર્થ, એ નિશ્રેયસ છે. એટલે એ ચારે પુરુષાર્થ જે કંઈ છે એમાં અહીંયા આગળ અભ્યુદયની વાત કરેલી છે. એટલે ધર્મ, અર્થ, કામ એ ત્રણેયની અંદર જે બીજાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું કર્મ છે, જે પુણ્ય જન્માવે છે, જે સમૃદ્ધિ આપનાર છે, આંતરિક રીતે જે ઉપર ઉઠાવનાર છે, એ બધું જ હું છું. પછી કે છે સ્ત્રી વાક, સ્ત્રીવાચક શબ્દો જે છે, સ્ત્રી વાક ચ નારીણામ, નારીણામ એટલે સ્ત્રી વાચક શબ્દો, વાક, એમાં હું કીર્તિ. કીર્તિ કોની થાય છે? જે ધર્મમય જીવન જીવે છે એની કીર્તિ છે. ધર્મજન્ય નામના,
બીજી જે છે અધર્મથી પ્રાપ્ત થાય છે એને અપકીર્તિ કહેવામાં આવે છે. એટલે કીર્તિ કોણ છે? હું છું. પછી વાક, વાણી જે મધુર છે. સારી વાણી કોણ છે? હું છું. શ્રીહી એક શબ્દ વચ્ચે રહી ગયો. કીર્તિ શ્રીહી. શ્રીહી એટલે સંપત્તિ. સંપત્તિ કેટલા પ્રકારની છે? અનેક પ્રકારની છે. આપણને એવું લાગે કે આ ધન એ જ સંપત્તિ છે. ના, પહેલી સંપત્તિ સારું આરોગ્ય છે. જ્યારે આપણે આરોગ્યથી સંપન્ન હોઈએ, પછી જ્ઞાનથી સંપન્ન હોઈએ, આ બધી જ સંપત્તિ છે. બાહ્ય રીતે જે કંઈ મળે છે એ સમૃદ્ધિ છે. આંતરિક રીતે જે છે એ સંપત્તિ છે. સાધકની સંપત્તિ કઈ છે? શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાનમ, વિવેક, વૈરાગ્ય એને સાધન ચતુષ્ટય સંપત્તિ કહેલી છે. સંપત્તિ આંતરિક છે. એટલે અહીં આગળ કે છે કે આ શ્રીહી સંપત્તિ હું છું. કઈ સંપત્તિ છે? તો આરોગ્ય, જ્ઞાન, આ જે સાધકની હમણાં સાધન ચતુષ્ટય દર્શાવ્યા એ બધું સંપત્તિ છે. વાણી આગળ કે છે વાણી મધુર, સારી વાણી, હિતમ મંગળકારી, સત્ય, પ્રિયમ એ હું છું. પછી સ્મૃતિ. સ્મૃતિ એટલે યાદ શક્તિ. જે કઈ સ્મૃતિ છે તે હું છું. મેધા આપણે હમણાં જોયું, જે ગ્રહણ કરવું અને ધારણ કરવું. જે ગ્રહણ થયું છે એ જ ધારણ થાય એને મેધા શક્તિ કહેવામાં આવે છે. પછી ધૃતિ, ધૈર્ય, હિંમત, ધૃતિ શક્તિ હું છું. ક્ષમા. ક્ષમા એટલે આપણે એવો જનરલી અનુવાદ કરીએ છીએ કે માફ કરવાની શક્તિ. મેં તને માફ કરી દીધો, જા, એને ક્ષમા કહીએ છીએ. પણ માફ કરતી વખતે પોતે વિક્ષિપ્ત ના થાય, એ સામર્થ્ય જે છે એને ક્ષમા કહેવામાં આવે છે. એની પ્રશંસા હોય કે નિંદા થતી હોય, બંને સમયે આ ક્ષમા એ ઉત્તેજિત પણ નથી થતો અને ડિપ્રેસ પણ નથી થતો. વિક્ષિપ્ત, કોઈ રીતે વિક્ષિપ્ત નથી થતો. એને ક્ષમા કહેવામાં આવે છે. શંકરાચાર્યજી કહે છે કે આ થોડી ઘણી સંપત્તિ પણ જેને મળેલી છે એ લોકો કૃતાર્થતા, પરિપૂર્ણતા અનુભવે છે. કારણ કે તે જ ઈશ્વર છે. યાસામ આભાસ માત્ર સંબંધેન અપી લોકઃ કૃતાર્થમ આત્માનમ મન્યતે. જેના થોડા ઘણા પણ આભાસ માત્ર, થોડી ઘણી પણ આ વસ્તુ, આ સંપત્તિ જેને પ્રાપ્ત થયેલી છે
એ પોતાને કૃતકૃત્ય અનુભવે છે. કૃતમ કૃતઃ યસ્ય, જે કરવાનું છે એ જેણે કરી લીધું છે. પ્રાપ્ત કરવાનું, શું પ્રાપ્ત કરવાનું? પોતાના જ પ્રેમ સ્વરૂપને કરવાનું જેણે પ્રાપ્ત કરી લીધું છે. એ કોણ છે? એ કે છે, ભગવાન કે છે એ હું જ છું. એટલે મૃત્યુ સર્વહરઃ ચ અહમ ઉદ્ભવઃ ચ ભવિષ્યતામ કીર્તિઃ શ્રીઃ વાક્ નારીણામ સ્મૃતિઃ મેધા ધૃતિઃ ક્ષમા અહમ અસ્મિ. આ બધું જ હું જ છું. તે જે કંઈ આ જગતની અંદર અભિવ્યક્ત થયેલું છે, ઈશ્વર એ રૂપે અભિવ્યક્ત થયેલું છે. અને એટલા માટે જગતની સાથે જ્યારે આપણે સંપર્કમાં આવીએ છીએ, ત્યારે આપણે કોના સંપર્કમાં છીએ? ઈશ્વરના સંપર્કમાં છીએ. અને એટલા માટે એના માટે જ્યારે જે કંઈ કર્મ કરીએ છીએ, તે કોના માટે કરીએ છીએ? ઈશ્વર માટે કરીએ છીએ. ફળ પ્રાપ્ત થાય. ભગવાને શું કહ્યું? એ કોણ છે? હું જ છું. એટલે બધું જ ઈશ્વરની અભિવ્યક્તિ છે. એ ભગવાન અત્યારે દર્શાવી રહ્યા છે. વિશેષ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.